જય શ્રી કૃષ્ણ મિત્રો, 15મા દિવસની વાર્તા છે દરિદ્ર નારાયણની સેવા। ગુરુ અને શિષ્ય એક નદી કાંઠે આશ્રમ બાંધીને રહેતા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલથી બધા મહિનાઓમાં પાવન એવો પુરુષોત્તમ માસ શરૂ થશે। મારે આવતીકાલથી વ્રત કરવું છે। શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી શું ફળ મળે? સંસારીને સંપત્તિ મળે, સંન્યાસીને મુક્તિ મળે, જેવી જેની ભાવના તેવું તેનું ફળ મળે। વ્રત કરવાથી પ્રભુના દર્શન થાય ખરા? હા, ભગવાન દર્શન પણ આપે તો હુંય વ્રત કરીશ, એવું શિષ્યએ કહ્યું। અધિક માસ આવ્યો। ગુરુ અને શિષ્ય વ્રત કરવા લાગ્યા। બંને જણા દિવસે કથા વાર્તા કરે, રાત્રે પ્રભુ ભજન કરે। એમ કરતાં કરતાં અધિક માસ પૂરો થયો। ગુરુએ કહ્યું, ભાઈ, આવતીકાલે વ્રતનું ઉત્થાપન છે, બ્રહ્મભોજન કરાવવું પડશે। હું બ્રાહ્મણોને આમંત્રણ આપી આવીશ, તું બધી ગોઠવણ કરજે। બીજો દિવસ થયો। શિષ્યએ રસોઈ તૈયાર કરવા માંડી અને ગુરુજી બધા બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ દઈ આવ્યા। શિષ્યએ પ્રેમભાવથી જાત જાતના પકવાન બનાવીને તૈયાર કરાવ્યા। જમવાનો વખત આવ્યો એટલામાં એક ભિખારી આવ્યો। ભિખારી કહે, ભાઈ, હું બહુ જ ભૂખ્યો છું, મને ભોજન કરાવો। શિષ્યએ કહ્યું, હજી બ્રાહ્મણો પણ આવ્યા નથી અને તું શું જમવા ચડી આવ્યો? હમણાં કંઈ નહીં મળે, પાછો જા। હું તો જમીને જ જઈશ, મને બહુ ભૂખ લાગી છે, એવી ભિખારીએ હદ પકડી। શિષ્ય ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જા અહીંથી ચાલ્યો જા, નહીં તો મુઠ્ઠી પાક જમાડવો પડશે। ભલે મુઠ્ઠી પાક ખવડાવો, પણ હું તો ખાઈને જ જઈશ। શિષ્યના ક્રોધનો કાબુ ન રહ્યો। તેની પાસે પડેલી લાકડી ઉડાડી અને ભિખારીના વાસામાં 2-4 ઝીકી દીધી। બિચારો ભૂખ્યો ભિખારી અરે મરી ગયો રે એવી ચીસ પાડતો ચાલ્યો ગયો। આ વાતની ગુરુને ખબર પડી। તેઓ ચૂપ રહ્યા। બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને પ્રેમથી જમી પરવાડીને ચાલ્યા ગયા। રાત પડી। રાત્રે શિષ્યએ ગુરુને પૂછ્યું, ગુરુજી, ભગવાન ક્યારે પધારશે? મને દર્શન કરવાની ઈચ્છા છે। ભાઈ, તું કામકાજથી ઘણો થાકી ગયો છે, ઊંઘી જા, ભગવાન તને અવશ્ય દર્શન દેશે। શિષ્ય રાત્રે સૂઈ ગયો। રાત્રે ભગવાને તેને દર્શન દીધા અને ચાલવા માંડ્યા। ભગવાન જતા હતા ત્યાં પીઠ ઉપર શિષ્યની નજર પડી। વાસામાં લાકડીના સોળ ઉઠેલા અને તેમાંથી લોહી વહે। એટલામાં સ્વપ્ન ઉડી ગયું। સવારે ગુરુજીએ પૂછ્યું, કેમ ભાઈ, પ્રભુના દર્શન થયા કે નહીં? શિષ્યએ રાત્રે આવેલા સ્વપ્નની વાત કહી। શિષ્યએ ગળગળા કંઠે પૂછ્યું, ગુરુજી, કાલે બ્રાહ્મણોના પહેલાં એક ભિખારી આવ્યો હતો। તેને જોતજોતામાં મેં ક્રોધ કરી 4-5 લાકડીઓ મારી દીધી। મને ક્ષમા કરો। ભાઈ, એ ભિખારી નહીં પણ ભિખારીના રૂપમાં ભગવાન હતા। ભગવાન દરિદ્ર નારાયણ રૂપે આપણને ત્યાં પ્રસાદ લેવા આવ્યા હતા। તે તો લાકડી ફટકારી કાઢી મૂક્યા। શિષ્યની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા। ત્યારથી તેણે દુઃખી દરિદ્રોની સેવા કરવા માંડી। પ્રાયશ્ચિતથી ભગવાન પુરુષોત્તમ રાય પ્રગટ થયા અને દર્શન દીધા અને અંતે તેને મોક્ષ મળ્યો। દરિદ્ર નારાયણની સેવા એ દુનિયામાં સૌથી મોટી સેવા છે। જય શ્રી કૃષ્ણ મિત્રો।